શ્રી વલ્લભાધીશ કે ગિરિરાજ ધરણ કે શ્યામ સુંદર શ્રી અમને મારણ કે શ્રી ગુસાઈજી પરમ દયાળ કે શ્રી ગોકુલ નાથ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काले कामिका एकादशी गई। एकादशी एटले 10 इंद्रियों ने 11मुं मन। अपवास नहीं पण उपवास है। उप एटले नजीक अने वास एटले बेसवुं कोनी प्रभुनी नजीक। एकादश इंद्रिय सहित प्रभुनी पासे रहेवुं। हवे आपणे एनो अपभ्रंश करीने अपवास करी नाख्यो। अप एटले दूर अने खरेखर एवुं करीए छीए कि आजे तमे जो फराળી ढोसा ने फराળી मुठिया ने फराળી ढोकळा ने આપણે એમાં જ રહીએ છીએ એટલે પ્રભુની નજીક રહેતા નથી। તો વલ્લભે આપણને એક જ વસ્તુ કહી છે કે જો એકાદશીના દિવસે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન આના સહિત તમે પ્રભુની પાસે બેસો તો તમને આ બધું કરવાનું મન જ નહીં થાય। હવે સવારથી ઉઠો ત્યારથી તમારું ચિત્ત શેમાં હોય? એ તૃપ્તિ ઓલા ફરાળી દહીંવડાનું પરાયરું છે, શરૂઆત થઈ ગઈ। પછી ધીમેકથી કહીએ સાબુદાણા વહેલા પલાળજે નહીંતર બરાબર ચવાશે નહીં। વળી થોડી વાર થાય એટલે પણ કાતરી છે ને જોઈ લેજે ને। હવે એકાદશ ઇન્દ્રિય સહિત પ્રભુની પાસે રહેવાના બદલે 10 ઇન્દ્રિય પ્રભુની પાસે છે પણ 11મું મન ક્યાં છે? તમારું આ ફરાળમાં। તો બધી ઇન્દ્રિયોનો રાજા કોણ છે? મન। આજે બધું એવું કહે ને કે મન બગડે ને તો મોહનમાં ભાવ ના આવે, મન બગડે તો મોહનમાં ભાવ ના આવે। કોઈ કવિએ સરસ કહ્યું છે, જબ તન કી આંखें खुलती है तो संसार दिखता है। जब तन की, तन एटले शरीर, तन की आंखें खुलती है तो संसार दिखता है और जब मन की आंखें खुलती है तो मनमोहन दिखता है। जब मन की आंखें खुलती है तो मनमोहन, पण मननी आंखें क्यारे खुले? ज्यारे चित्त तमारुं ठाकुरजीमां होय। एकादशी तो आपणुं बिल्कुल नहीं होतुं। बपोरे निरांते प्रसाद सरखो लईए એટલે થોડી વાર હોઈ જવાનું મન થાય ને? મને તો થાય, તમારી મને ખબર નથી। હવે તમે ઉઠો એટલે સુસ્તી થાય એટલે પાછા ચા પાણી પીઓ, ચાની હારે થોડુંક પાછું લઈએ અને પાછા શું કહીએ આ ઉપવાસ હોય છે ને એટલે મને ફરાળનું હતું નથી। પણ બેન તે ખાધું જ છે એટલું કે 10-20 વર્ષના છોકરાને ન હદે, એ તે 68 વર્ષે ખાધું છે। તો એકાદશીમાં ફક્ત અમે નાના હતા ને મને બરાબર યાદ છે, સખડી ધરતા હોય ને તો એ તો આપણે ધરવાની જ। તમે તો કોઈ નહીં ધરતા હો ને? હા, એટલે અમારા ઘરે ફરાળમાં મમ્મી 1 કે 2 વસ્તુ બનાવે, સરાવે। બપોરે એ ખાલી ઠાકોરજીને ધરાવેલું મંગળાનું દૂધ લે અને અમને છોકરાઓને નાનપણથી 11 કરાવે એટલે અમને આ બધું દે, કારણ કે 11નું જ લેવાનું। તો હું કહું તું અમારી યારે કેમ નથી લેતી? ત્યારે અમને સમજાવતી ને તો અમને સમજાતું નહોતું। મને સૌથી વધુ ગુસ્સો આવતો હોય મારી મમ્મી ઉપર, કારણ કે એ ભગવદી એવી હતી। એ કે બટા પછી આપણે થોડુંક લઈ લઈએ ને એટલે આળસ આવે। હવે એ હજી તો 2-2:30 વાગે બહાર આવે ને દૂધ લે ને ત્યાં તો વૈષ્ણવ આવવા માંડે। મારી મમ્મી ભણેલી નહોતી, અંગૂઠા છાપ હતી અને એ લોકો પછી રૂમ બંધ કરીને સત્સંગ કરે। મને ઘણી વાર કે બેબી તું વાંચીશ તો અમે બધા
હું કહું ના તારું કર, મને કેમાં. આપણને નાના હોય એટલે ગમે નહીં, તો એમાં જેટલા હતા ને એ બધાય અભણ હતા, બધાય અંગૂઠા છાપ. પણ જે ભગવત લીલાનું અનુસંધાન કરે, એકવાર પ્રતિક્ષણ નિકુંજસ સર્વોત્તમ સ્તોત્રનું, વલ્લભના સર્વોત્તમ સ્તોત્રમાં વલ્લભના 108 ગુણ એટલે નામ. એટલે આપણે વલ્લભ કુળની આગળ શું લખીએ? ગોસ્વામી 108. બરાબર. તો એકવાર એ પ્રતિક્ષણ નિકુંજસ્થની અંદર બધા લીલાની વાતો કરતા હતા કે વલ્લભ કાયમ માટે થઈને લીલાના અનુસંધાનમાં હોય. એનું પ્રગટ પ્રમાણ ક્યાં થોડી વાર થાય ને એટલે વલ્લભ કે દમલા અમને કશું ભગવદ લીલા કી બાતે નહીં કરી. દાદા સંભળાય છે તમને? નહીંતર અહીંયા આવી જાઓ. હજી તો થોડી વાર થઈ હોય. દમલા અમને કશું ભગવત લીલા કી બાતે નહીં કી. આપણે આખા દિવસમાં ક્યારે એકવાર બોલીએ છીએ કે આ તો સત્સંગ નથી થયો? આપણે દીકરીનો ફોન ન આવ્યો હોય ને તો સાંજે બોલ બોલ કરીએ. આજે બેને ઉપાડ્યો નહીં ને આ કરતી નથી. બેનને તો હવે કાંઈ પડી જ નથી. જે લોહીના સંબંધો છે, શરીરના સંબંધો છે, જે સાથે નથી આવવાના, છતાં એટેચ કોનાથી છીએ? બરાબર. પણ એ જ વસ્તુ આપણને એવું થાય છે આજે સત્સંગ નથી કર્યો. એ જ્યારે થાય ને ત્યારે સમજી લેવાનું. તો એ લોકો સત્સંગ કરતા હતા, એમાં એમણે એક પ્રસંગ છેડો. બધા જાણતા હશે પણ એને મારું મર્મ કેવું છે અંદર. એટલે પ્રતિક્ષણ નિકુંજસ્થની લીલાનું અનુસંધાન બધા વૈષ્ણવો કરતા હતા કે વલ્લભ કાયમ લીલાની અંદર છકેલા રહે. છકેલા રહે એટલે ઓલા શબ્દ નહીં, આપણે નહીં કહે છકી ગયો, ના, આની અંદર છકેલા રહે એટલે પ્રભુની અંદર જ રહે. તો એમણે દાખલો આપ્યો કે પરમાનંદાસ અષ્ટસખાના એ શરણે આવ્યા. હવે કનોજિયા બ્રાહ્મણ હતા ને કનોજના હતા. હવે શરણે આવ્યા ને તો રોજ વિચારે વલ્લભ ભગવદ લીલાને એવી સરસ વાતો કરે છે, વલ્લભ રજની એવી સરસ વાતો કરે છે. આહા, વલ્લભે આજ તો સાંકડી ખોરે દાન લીલામાં ઠાકોરજીએ જે મટકું તોડીને જે ચંદ્રાવલીજીનું ગોરસ ઢોળું ને ચંદ્રાવલીજીને રસ બસ કરી દીધા. એ રસ બસ ગોરસથી નથી કર્યા. ગો એટલે ઇન્દ્રિયો, પ્રભુ એની બધી ઇન્દ્રિયોને રસથી ભરી દીધા. આ ગોરસ. તો આ બધી લીલાની વાતો પરમાનંદાસ મનમાં વિચારે, હવે વલ્લભ મને વ્રજમાં ક્યારે લઈ જશે? હવે વલ્લભ મને યમુના પાન ક્યારે કરાવશે? વલ્લભ હવે મને ગિરિરાજજીના ચરણ સ્પર્શ ક્યારે કરાવશે? હવે વલ્લભ મને ક્યારે વધામણી આપશે કે પરમા ચલ હમ વ્રજ ચલતે હે? હવે વલ્લભ તો અંતર્યામી, આ બધું જાણે, પણ તાપની પરાકાષ્ઠા આવે ને ત્યાં સુધી કોઈને, આજે ઘણા એમ કે અમારે ઇલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, વળી 2-3 મહિના પછી આવે. એટલે આ દરવાજે જોવે ને એટલે મને કહે કે આ પાછા નહીં કરાયો હોય, આના માટે જ આવ્યા હશે. એટલે હું કહું ના હાલા, એ આવે એટલે હું પૂછું તમે ઠાકોરજી પુષ્ટ કરાય? એ ના ઇલાબેન એ જ પૂછવા આવ્યા છે, અમારે રાંદલ તેડવાના હોય ને. હવે અમે પુષ્ટ કરાવીએ પછી રાંદલ તેડાય? મેં તમારા લગ્ન થઈ જાય પછી તમારા ભાઈબંધાર ફરાય? એટલે તાપ નથી ને ત્યાં સુધી વલ્લભ ઠાકોરજી પધરાવતા નથી. હવે વાત કરતા હતા તો એકવાર સાંજે સત્સંગને વિરામ આપ્યો. પછી વલ્લભે કીધું પરમાનંદ, હા જીરાજ વ્રત ચલેંગે. અરે ઓલાને ઊભું ન થવાય. ગાત્રો એકદમ એટલા પ્રફુલ્લિત થઈ ગયા ને એ લીલા ને એ વ્રજ ને ગોપીનું ઘર ને નંદ બાવાની ડેલી ને યશોદાજીનો ભાવ ને એ માખણ ચોરી ને યમુનાજીનો કિનારો ને તટ ને એ ચોકરનું વૃક્ષ ને એ બાળ લીલા ને એ એમને લલિતા વિશાખા ને એની અંદર એમને સખાઓ ને મધુમંગલ ને વ્રજવાસીઓ ને એ ગિરિરાજ ને એ ગિરિરાજજીનું ઉપરનું મન તન્મય થઈ ગયા અને ભૂલી ગયા કે હું વલ્લભની સામે બેઠો છું.
તનથી વલ્લભની સામે હતા. વલ્લભનો હાથ પકડીને મનથી વ્રજમાં પહોંચી ગયા હતા. અને વલ્લભે કહ્યું સવેરે ચલેંગે. આખી રાત એમને વ્રજનો આનંદ લીધો. હવે ત્યાંથી ને વિજય થયા. રસ્તામાં કનોજ ગામ આવ્યું પોતાનું. કોનું? પરમાનંદાસજીનું. આપણે હોય તો શું કહી મારા ઘરે થઈને જાજો. જો કેવા હોય અષ્ટસખાઓ, ભગવદીઓ, વ્રજલીલાના. વલ્લભ ચાલતા હતા. જેરાજ એક વિનંતી છે. બ્રહ્મ સંબંધ લઈને મેં સર્વસ્વ સમર્પણ કર્યું. દાર આગર પુત્ર ઘરે સમર્પણ કરી દીધું. તો આ કનોજમાં હવે આપનું ઘર છે. હતું કોનું? પરમાનંદાસજીનું. ખ્યાલ આવ્યો બધાને? પણ શું બોલ્યા? આપનું ઘર છે. વલ્લભ મંદ મંદ ચરણ ધરીને પધારશું. વલ્લભ ક્યાં? વાત તો આ 4-5 કલાકની છે. એ લોકોએ સવાર સુધી કરી હતી. મને તો એટલું બધું યાદ નથી. પછી વલ્લભ ત્યાં પધાર્યા. બિરાઈ જાય ઘરમાં બધે ચરણ ધર્યા. ઠાકોરજી ભેગા હોય એટલે ભોગ ધરાવ્યો. બેઠા. પરમાનંદ કુછ ગાને. સુરદાસજી શરણે આવ્યા તો કે કછું ગા. તો સુરદાસજીએ કીધું મેં તો પતિ તન કો ટીકો. એ કે એ હવે શું કામ આવી નબળી વાત કરે છે? હવે તું કોનો છે? વલ્લભનો. હવે આપણે નબળા નથી રહ્યા. હવે આપણે વલ્લભના થઈ ગયા. લીલા કી બાત કર તો કે વ્રજ ભયો મહર કે પૂત. હવે આનું અનુસંધાન તો સવાર સુધી તમારે બધાએ બેસ જવું પડે. હવે ત્યાં પરમાનંદાસને કહ્યું તો પરમાનંદાસે ગાયું શું ખબર છે? હરી તેરે લીલા કી સુધી આવે. હરી તેરે લીલા કી સુધી. હવે વલ્લભ બિરાજતા હતા. બધા વૈષ્ણવ હતા અને પરમાનંદાસે ગાયું તો વલ્લભ 3 દિવસ 3 રાત સુધી આ ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન જાગવું, ન ઉઠવું, કશું જ નહીં. 3 દિવસ આમ બિરાજ્યા. બધાને ચિંતા થઈ ગઈ. અરે! અને પરમાનંદાસ તો એકદમ મૂંઝાઈ ગયા. 3 દિવસની લીલા કઈ? વૃંદાવનની નિકુંજ લીલા, યમુનાજીની નિકુંજ લીલા અને ગિરિકંદરાના 12 કુંજની નિકુંજ લીલામાં વલ્લભે જે સામનેજી સ્વરૂપે ઠાકોરજીની સાથે જે નિકુંજ લીલાની અંદર માધુર્ય ભાવની અનુભૂતિ કરી ત્યારે ઠાકોરજીએ કહ્યું વલ્લભ હજી દેવી જીવોને શોધીને શરણે લેવાના બાકી છે. તમારે અહીંયા મારી પાસે નહીં રહેવાય. પાછું ભૂતલ પર પધારવું પડશે. અને વલ્લભ 3 દિવસ ને 3 રાત પછી પાછા ભૂતલ પર પધાર્યા. કોના માટે? આપણા માટે. હજી પરિક્રમા 3 બાકી હતી. સુબોધિનીજી બાકી હતી. હજી જીવોને શોધવાના હતા. હજી કનકાભિષેક બાકી હતો. હજી શાસ્ત્રાર્થ બાકી હતો. હજી સાબિત કરવાનું હતું કે પુષ્ટિ માર્ગ મારો નથી. પુષ્ટિ માર્ગ તો હતો જ, તિરોહિત થઈ ગયો હતો. આ તો મેં ફરી પ્રગટ કર્યો. અને પછી ત્યારે પરમાનંદાસે કહ્યું આજ પછી ક્યારેય આવી લીલાનું કીર્તન હું ગાઈશ. આને કહેવાય સત્સંગ. મને તમને આપણને ક્યારેય ક્યાંય એવી સુધી જાય છે? ક્યારેય આપણે તન્મય થઈ જઈએ છીએ? તમે અહીંયા બેઠા હો કે હું બેઠા હોય, મન બીજે આંટા મારતું જ હોય. થોડું વધુ ઘરે કરીને આવ્યા હોત ને તો બેઠા હોત તો સારું હતું. હવે વિચાર વળી પાછું એમ થાય કે ઘરમાં તો આપણે કીધું તો અડધો કલાકમાં આવી જશું, મોડું ન થાય તો સારું. તો ચિત્ત ક્યાં છે? જ્યારે ચિત્ત આપણું આની અંદર પરોવાઈ જાય
ત્યારે ઠાકોરજી કે હું તો તૈયાર જ બેઠો છું. આજે મેં એક સરસ વાત સાંભળી હતી અમસ્થી. એ કે ઠાકોરજીએ બધાને બધું આપ્યું, પણ વ્રજવાસી કે આપણને તો કાંઈ ન આપ્યું. જ્ઞાન કોને આપ્યું? કુરુક્ષેત્રમાં, હરિયાણા વાળુને. ગીતાજી ક્યાં આવી? કુરુક્ષેત્રમાં. તો જ્ઞાનની વાતો કોને કરી? અર્જુનને. ક્યાં કરી? કુરુક્ષેત્ર, હરિયાણામાં. તો કે જ્ઞાન તો બધું દ્વારકાધીશ ક્યાં દઈને ગયા? કુરુક્ષેત્રમાં. વ્રજવાસી કે અહીંયા હતા તો કાંઈ ગીતાજી નો આપ્યા. બધો વૈભવ ક્યાં દઈને ગયા? ગુજરાતમાં. સોનાની લંકા ક્યાં? કાં અહીંયા સોનાનું કાંઈ ન કર્યું? વ્રજવાસી કે ના, અમને તો ઘણું આપ્યું છે, કોઈને નથી આપ્યું. એટલે પૂછ્યું કે શું આપ્યું વ્રજવાસીને? શું આપ્યું? હવે સાંભળો. વ્રજવાસી કહે છે અમને આપ્યું છે ને એ સ્વર્ગવાળાને નથી આપ્યું. અમને આપ્યું છે ને એ 33 કરોડ દેવતાને નથી આપ્યું. અમને આપ્યું છે ને એ બ્રહ્મા ને શંકરને નથી આપ્યું. હવે જે આપ્યું છે હવે સાંભળો. કેવું જ કોઈને? હવે સાંભળો કહું. વ્રજવાસીઓ કહે છે અમને શું આપ્યું છે? વ્રજમાં ઠાકોરજી જ્યાં સુધી બિરાઈ જાય ત્યાં સુધી ચરણમાં પાદુકા ધરી, તો એક ચરણમાં 9 ચિહ્ન, બીજામાં 7. સ્વસ્તિક, કળશ, જવ, જાંબુ, આ બધાના મહાત્મ્ય છે. મેં કહી દીધા છે. અને હજી કોઈક વાર એવો સમય આવશે ને 2-3 કલાક સત્સંગ થશે તો પાછી આપણે એની વાતો કરીશું કે અમારા વ્રજમાં ઠાકોરજી જે અમને ચરણારવિંદની દ્વારા જે આપીને ગયા છે એ ભારતમાં કોને આપ્યું? દ્વારકાધીશ બન્યા તોય ચરણમાં ચાખડી, મોજડી. મથુરા આવ્યા તોય ચરણમાં મોજડી. પણ વ્રજમાં ઠાકોરજીએ ક્યાંય, હવે એની પાછી લીલા કીધી, મને બહુ ગમી કે ઠાકોરજીએ વિચાર કર્યો કે હું એકલો તો એક ખૂણે જઈને નહીં કરી શકું પાવન, તો કે કાંઈક લીલા કરું ને તો વ્રજની એક નખ જેટલી જગ્યા પણ મારા ચરણારવિંદના છાપ વિનાની ના રહે. તો કઈ લીલા કરી? કયો? હવે સાંભળો. ઠાકોરજી ગૈયા, બછરા અને સખાઓ સહિત વ્રજમાં છાક મનોરથ કરતા હતા અને એકબીજાનું એઠું ખાતા હતા. તો બ્રહ્માજીને શું થયું કે અરે આવો બ્રહ્મ હોય, આવો પરમાત્મા હોય, આવો ઈશ્વર હોય. અને પછી એ હરી ગયા, વાછડાય હરી ગયા અને બાળકોય હરી ગયા. તો પોતાનામાંથી ઠાકોરજી એટલા બછડા પ્રગટ કર્યા અને એટલા બાળકો, એવા ને એવા વસ્ત્ર, એવા ને એવા આભૂષણ, એવા ને એવા કેશ, એવા ને એવા બાજુબંધ, બેરખા, અણવટ, વીછી, લડ, બધું કર્યું. હવે જ્યાં ઠાકોરજી નહોતા પહોંચી શકતા, પોતાના સ્વરૂપ એટલા પ્રગટ કર્યા. એક એક ગોપીના ઘરના ખૂણો હોય કે યમુનાજીની પુલન હોય કે દ્વીપ હોય કે છોકરનું વૃક્ષ હોય કે સાંકડીખોર હોય કે કરહલ્લા હોય કે તાલવન હોય કે મધુવન હોય કે બૌલાવન હોય કે કુમુદવન હોય કે વૃંદાવન હોય કે બચવન હોય કે બિહારીવન હોય કે ભાંડીરવન હોય કે બેલવન હોય કે માટવન હોય કે કામવન હોય કે ભોજન થાળી, ચરણ પાડી, 56 કટોરા હવાર સુધી હાલે. તો આખા વ્રજમાં ઠાકોરજીએ પોતાના ચરણની રજ પધરાવી. અને વ્રજનું એક
ટાંકણી પડે એટલી જગ્યાએ અનાથ ન રાખે, સનાથ કરી દીધા. એટલે વ્રજવાસી કે ઓલી સોનાની લંકાવાળા ઉત્તમ, કે ઓલા જ્ઞાનવાળા ઉત્તમ, કે અમારું વ્રજ ઉત્તમ? તો તમને કુરુક્ષેત્ર વારંવાર જવાનું મન નહીં થાય, દ્વારકા વારંવાર જવાનું મન નહીં થાય, પણ વ્રજમાં જવાનું તો મન થશે ને. હજી એનાથી આગળ ઠાકોરજીએ જ્યારે ગોકુળ છોડ્યું, ઠાકોરજી ગોકુળ છોડીને ક્યારેય ગયા જ નથી. ઠાકોરજી ગોકુળમાં જ રહ્યા છે. પણ કયું સ્વરૂપ ગયું? ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં થયું, વસુદેવ દેવકીને ત્યાં, બરાબર? એ સ્વરૂપ સાઉથમાં બિરાજે છે. હવે દેવકીજી સમજે છે કે ભગવાન છે, તોય માં છે ને, માના વાત્સલ્યની પરાકાષ્ઠા. એ કે ના, મને આ સ્વરૂપ નહીં, મને દ્વિભૂત થઈ જાવ, મને કંસની બીક લાગે છે. ઠાકોરજી કે આ મારી માં મને કેટલો પ્રેમ કરે છે. હવે ઠાકોરજીએ જોયું કે મારે અહીંયા ચત્રભુજની જરૂર નથી, ભગવાન થવાની જરૂર નથી. તો યમુનાજીમાં આવ્યા તો સૌથી પહેલાં ચરણ સ્પર્શ કોણે કર્યા? અને પોતાનું ભગવાનત્વ, ઐશ્વર્યત્ય આમાં ક્યાં પધરાવી દીધું? ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીમાં પધરાવ્યા. તો યમુનાષ્ટકમાં વલ્લભ શું કહે છે? અનંત ગુણ ભૂષિતે મેન્શન કર્યું ને વલ્લભે. સમજાય છે કે ગૌતળમ થાય છે? હવે એ ઠાકોરજી જે ભગવાન નથી, ભગવાન હોવા છતાં ભગવાન નથી, મારે યશોદાજીનો લાલો થવું છે, મારે નંદ બાવાનો પ્રેમ મેળવવો છે, મારે ગોપીઓના પ્રિયતમ બનવું છે, મારે સખાઓનો સખો થવું છે, મારે સખીનો પ્રિયતમ થવું છે, મારે વ્રજવાસીનો વાલો થવું છે. તો 11 વર્ષ ને 52 દિવસ અત્યાર સુધીમાં જેટલા અવતારો પ્રગટ થયા એમાં ફક્ત કૃષ્ણ સારસ્વત કલ્પમાં અવતારી તરીકે વ્રજવાસીઓની સાથે ભગવાન તરીકે નહીં, પણ યંડ યશોદાજીના લાલા તરીકે રહ્યા, ભગવાન તરીકે ના રહ્યા. તો વ્રજવાસીઓ કે આ વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં, આ લોકમાં, પરલોકમાં અમારા જેવું નસીબદાર કોણ કે ભગવાનને અહીંયા ભગવાન થવું ના ગમ્યું, આજે વ્રજવાસી થઈને અમારી યારે રહ્યો. એટલે જ કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. તો વ્રજમાં કેમ જવાનું મન થાય છે? ઠાકોરજી સારસ્વત કલ્પમાં હતા, અત્યારે છે, અને આપણી અનેક પેઢીઓ પછી પણ ઠાકોરજી વ્રજમાં છે અને છે જ. આજે અમે એટલે અમે રાજકોટના છીએ, રાઈટ? અહીંયા 40 વર્ષથી રહીએ છીએ. મા બાપ હતા ત્યાર તો ઠીક છે, હવે ભાઈ ભાભી છે, છતાંય અમને કોઈ એમ કે ઈલાબેન ગાડીમાં જગ્યા છે, સવાર જઈને સાંજે પાછા. અમને મન થાય કે ન થાય? ત્યાં ભણ્યા છીએ, ત્યાં રમ્યા છીએ, ત્યાં સખીઓ હતી, સખા હતા. અત્યારે કોઈ નથી, પણ કોલેજ હજી એ જ છે, સ્કૂલ હજી એ જ છે, મકાન હજી એ છે, વાતાવરણ એ છે, જગ્યા એ છે. તો એટેચમેન્ટ શેનું છે? એનું. લૌકિકમાં જો આ એટેચમેન્ટ ન છૂટે તો કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે ક્યાંથી વિખૂટા પડ્યા છીએ? સારસ કલ્પમાં, વ્રજમાં જે વ્રજ લીલા ઠાકોરજીએ કરી એનાથી છૂટા પડ્યા છીએ. તો આપણને વ્રજનું એટેચમેન્ટ હોય કે ના હોય મારા વાલા?
વ્રજવાલું રે વૈકુંઠ નૈયા ઓ વ્રજવાલું રે વૈકુંઠ નૈયા ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું વ્રજવાલું રે વૈકુંઠ નૈયા તો વલ્લભના એક નામમાં એટલી બધી લીલાઓ સમાણી છે મારા વાલા કે સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામનું આપણે કરવું હોય ને તો આખી જિંદગી જાય પણ આપણે એનું વર્ણન કરી શકીએ નહીં. આ આપણો વલ્લભ. હવે આ પૂરો થાય વિડીયો એટલે કહેજો આ લોકોને મારો કહેવાનો આશય, જેણે વલ્લભ ન જાણ્યો ને એણે પુષ્ટિ માર્ગ જાણ્યો જ નથી. વલ્લભ થકી પડે સર્વ સહેલું. દયારામભાઈ એક જ વાક્ય કીધું કે એક વાક્યમાં કહી દો ને એ કે વલ્લભ થકી પડે સર્વ. એક ગામમાં તો એક વૈષ્ણવ હતા ને એ ઠાકોરજીની સેવા પધરાવી. પછી જે એમને કહ્યું કે વલ્લભના 16 ગ્રંથનું પાન કરવાનું. સુબોધિનીજી હવે ઓલા 16 ગ્રંથનું પાન કરે, સુબોધિનીજીનું પાન કરે. એ એટલું બધું ભણેલા હતા, PhD થયેલા હતા, તો એને દરેકમાં વલ્લભ જ દેખાય. 16 ગ્રંથમાં તો વલ્લભ જ એને દર્શન થાય કે ઠકરાણી ઘાટ પર વલ્લભ ઊભા છે. બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન કરે તો કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્ય મહાનિશી ગોવિંદ ઉપર, ગોવિંદ ઘાટ ઉપર. બધામાં વલ્લભ દેખાય. હવે એનું મન એવું થઈ ગયું, કોઈ કાંઈ પૂછે તો હૃદયમાં એના અનુસંધાન છે ને કોઈ વલ્લભનું. તો કોઈ પૂછે કે આજે અમે જવાના છીએ બેઠક, તમારે આવો જ વલ્લભ વલ્લભ. સામે માણસ તો પછી સામે માણસ એની આ રહેવાવાળા શું થઈ ગયું, એને વાત કરવી હોય ને તો વલ્લભ વલ્લભ કહેવા માંડ્યા. તો વલ્લભનું એટલું બધું એને કે એના ઘરમાં, એના સગાવાલામાં, એના ગામમાં, એનું PhD કરેલું એના બધા મિત્ર મંડળમાં જે વલ્લભને નહોતા ઓળખતા એ બધાય કાંઈ થાય એટલે શું કે વલ્લભ વલ્લભ. એ લીલામાં પહોંચી ગયા ત્યારે બધાએ શું કીધું, વલ્લભ વલ્લભ પાસે પહોંચી ગયા. કારણ કે આનું ઉપનામ શું થઈ ગયું હતું, શ્વાસે શ્વાસે વલ્લભ. તમારા વાલા પુષ્ટિ માર્ગ તો એટલો બધો અગાધ છે. તમે બધા હજી નાના છો, હજી ઘરે જઈને બધું કરવાનું છે. અહીંથી ઉઠવાનું કોઈને મન ન થાય, પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. ખાવા ન મળે એટલે શું કે ઉપવાસ કર્યો જ. તો આપણી ઈચ્છા ન હોવા છતાંય તમે બધા આટલી વાર બેઠા, મને આનંદ આવ્યો. તમને આવ્યો કે નહીં મને ખબર નથી. વલ્લભાધીશ કી જય. વૈષ્ણવો આયે મેરે નંદન નંદન કે પ્યારે. અમુક હાવ નાની ઉંમરના હતા, ઘરે જઈને બધી રસોઈ નહીં કરવાની હોય, પણ છતાંય પ્રભુ એમને આટલો બધો ભાવ આપ્યો છે. વલ્લભ બસ એમના ભાવમાં વધારો કરે. હવે આપણે આગળ આજે આનંદ એ વાતનો કે જેટલા મળવા આવ્યા એ બધાને ઘરે ઠાકોરજી બિરાજતા હતા અને બધા પ્રેમથી સેવા કરતા હતા. એટલે આપણા ઉપર જ્યારે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને ત્યારે એક આભા જુદી હોય. આપણે એવું લાગે કે આ હા હા, આમ કોઈ પૂછે ને તમારા ઘર ઠાકોરજી બિરાજે તો જે આપણને આમ આમ અભિમાન ન થાય પણ ગૌરવ થાય કે હા આટલા બધામાં અમારા ઘરે ઠાકોરજી બિરાજે. એ અહોભાવ આ લોકોમાં જોયો
એટલે મને આનંદ થયો. તો આજે એ વાતને વિરામ આપીએ. હવે હરિરાયજી કૃત વલ્લભ સાખી. હરિરાય મહાપ્રભુજી કી જય. 94મી સાખી. કૃષ્ણદાસ નંદદાસ જુ સુરસુ પરમાનંદ કૌંભન ચત્રભુજ દાસ જુ સ્થિત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. હરિરાયજીએ આખો પુષ્ટિમાર્ગ 100 સાખીમાં લઈ લીધો છે. સ્વરૂપો, નિધિ, શ્રીજી બાવા, વ્રજ લીલાઓ, ગોકુળ. હવે અહીંયા અષ્ટસખાની વાતો કરે છે. હવે અષ્ટસખાઓએ જે લીલાના દર્શન કર્યા એ લીલાનું વર્ણન કર્યું છે. જેવી રીતે વ્યાસીએ સમાધિમાં ઠાકોરજીના જે લીલાના દર્શન કર્યા એ જ ભાગવતમાં વર્ણન છે. તો આ અષ્ટસખાઓએ પણ આપણાનું વર્ણન ગયા વર્ષે કરી ગયા છે, એટલે અત્યારે વધુ નથી કરતા, નહીંતર આમાં 2-3 મહિના જાય. તો એ બધા અનુસંધાન આપેલા ગયા વર્ષમાં જોઈ લેજો. હવે કીર્તન. પુષ્ટિ માર્ગમાં ગમે એવા ગતકડા કે બનાવેલા કોઈ પણ ધૂળ ઠાકોરજીની સન્મુખ ગવાતા નથી. ઠાકોરજીની સન્મુખ ફક્ત અષ્ટસખાના કીર્તનો જ ગવાય છે. હવે કીર્તન એટલે શું? કીર એટલે સુખ અને તન એટલે શરીર. એનું અનુસંધાનનો ભાવ મેં સાંભળ્યો. રાધાજી ની પાસે એક સુખ હતો, પોપટ. તો રાધાજી અને જે લીલાઓ કરતા ઠાકોરજી, તો પછી પોતાની અંતરંગ બધી વાતો સખ્યોને ન કહેવાય. તો એ લીલાના અનુસંધાન પછી રાધાજી જ્યારે બરસાના પધારતા, તો આ લીલાનું વર્ણન કરવું ક્યાં? આજે પ્રભુ મધુવનમાં મળ્યા, નિકુંજમાં રહસ્ય લીલા, આ બધી લીલાઓ જે પોતે અનુભવીને આવ્યા. હવે એ લીલા મારે કોની પાસે કહેવી? બધી લીલાઓ સખ્યોને કહેવાય નહીં. તો આ સુખ એનો અનન્ય હતો. સુખ એટલે પોપટ, કીર એટલે પોપટ. કીર્તન માટે આ કેવું છે. તો રાધાજી પોપટને હાથમાં લઈ અહીંયા બેસાડે. દેખ આજ બાત બતાવું, બેઠ જા મેરે પાસ. એટલે પોપટ જાણે આમ સાંભળવા બેઠો હોય ને આમ કરીને બેસી જાય. અને રાધાજી બરસાનાથી પ્રભુને મળવા નીકળ્યા હોય, કયા શણગાર ધર્યા હોય, કયા આભૂષણ હોય, કયા વસ્ત્ર હોય, આજે કઈ કુંજમાં મળવા જાય છે, એનું વર્ણન ચાલુ કરી દે. કોની પાસે? પોપટ પાસે, સુખદેવ સુખ પાસે. અને પોપટ આમ કરીને સાંભળે, પણ મનમાં શું બોલે? રાધા 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 રાધે રાધે રાધે. અને સામનેજી પ્રભુની સાથે જે રહસ્ય લીલાની અનુભૂતિ કરીને આવ્યા હોય, તો નીકળ્યા ત્યારે જે શણગાર, જે મનનો ભાવ, જે આતુરતા, જે વિરહ પછીનો સંયોગ, આ બધાનું વર્ણન રાધાજી આ સુખને કહે, પોપટને, કીરને. હવે બધી લીલા આવી ગઈ. હવે કોઈક વાર રાધાજી નંદ બાવન ડેલીએ જાય,
તો ઠાકોરજી ગાય દોતા શીખવાડે, એનું વર્ણન એ પોપટને કહે. યશોદાજી એને સરસ શણગાર કરી દે અને ગોદમાં નાળિયેર ને મીઠાઈ ને બધું આપે, એનું વર્ણન એ કરે. કોઈ વાર યશોદાજી એને બધું પૂછતા હોય, એનું વર્ણન એ કરે. ટૂંકમાં એ બધા વર્ણનનો વાત રાધાજી કોની પાસે કે સુખ પાસે, કીર્તન, હવે બરાબર સમજો, એટલે કીર પાસે. તો આ રાજી થઈ જાય અને બધી લીલાની અંદર રત રહે. કોણ? આ કીર. હવે એ સુખના તનના અયા કીર્તનિયા, તો એ સુખના તન દ્વારા જે બધું પામી ગયા અને એ બધી લીલા ઠાકોરજીમાં દેખાય અને વર્ણન કરે એટલે કીર્તનિયા. તો આપણે જે બધી લીલાઓ ગાઈએ છીએ ઠાકોરજી સન્મુખ, એ રાધાજીની અનુભવેલી છે, નંદબાવાની ડેલીની છે, વ્રજવાસીની છે, યમુના કિનારાની છે, કદમના વૃક્ષની છે, વનની ને ઉપવનની છે, કુંજ ને નિકુંજની છે, નિબીડ ને નિભૃતની છે, ગિરિરાજની દ્વાદશ કુંજની છે, સરોવરની છે. તો અષ્ટસખાઓએ આ બધી લીલાને ઉજાગર કરી, એટલે કીર એટલે સુખ અને તન્યા એટલે આ બધી વાતો જે રાધાજીએ વર્ણવી એ જ બધી વાતો આ કીર્તન્યા વર્ણવે છે. એટલે ઘણાય કીર્તનનો ભાવ આપણે કોઈને પૂછીએ તો હસી દે, આપણને કે નહીં, કારણ કે રાધાજીના રહસ્ય નિકુંજની લીલા હોય જેની પાત્રતા હજી આપણામાં નથી. ઘણાય સુરદાસીને આવા દુષ્ટકૂટ પદ છે જેની અંદર એક શબ્દના અનેક અર્થ થતા હોય. સારંગમાં ક્યાંય સારંગ પાણી થતું હોય, સારંગ એટલે પોપટે થતું હોય, સારંગ એટલે સાપે થતું હોય, અને એનું વર્ણન સુરદાસીએ એક શબ્દમાં અનેક લીલાનું વર્ણન કર્યું હોય. હવે આપણી લાયકાત છે, આપણે સમજી શકીએ, આપણે એની અનુભૂતિ થાય, એ તો જેવા પાત્ર હોય. જો વલ્લભકોળી પાસે જાય ને તો અમુક વસ્તુ આપણે કરીએ એટલે હસી દે, કારણ કે હજી આપણી પાત્રતા નથી. તો આ અષ્ટસખાઓ દર્શન કેટલાના? અષ્ટયામની. સખા કેટલા? અષ્ટ. તો આઠે યામની સેવામાં આઠે સખાઓને કીર્તનનું, કોઈને બાળ લીલાનું, પરમાનંદદાસજીને બાળ લીલાનું ગમે, સુરદાસજીને તો બધી રહસ્ય લીલાઓ ગમે. તો જે સખાને જે અંદર ભાવ છે એ બધાની લીલાનું અવગાહન ઠાકોરજી. એમાં પાછું એવું છે કે એ સખાઓ સારસ્વત કલ્પમાં ઠાકોરજીના સખાઓ હતા. અત્યારે કળિયુગમાં વલ્લભ સાથે લઈને આવ્યા એમનો પરિકર, તો એ સખાઓ અહીંયા અષ્ટ સખાઓ બન્યા. હવે મારે પરાકાષ્ઠા કહેવી છે. સારસ્વત કલ્પમાં એ સખાઓએ જે લીલા પ્રભુ હારે કરી હોય, હવે એ યાદ આવે તો ઠાકોરજી સામે જોઈને એ લીલા યાદ આવે તો એ ગાવા માંડે. તો ઠાકોરજી લીલા ગાય ને એ પ્રમાણે લીલા કરે. ઠાકોરજીને સામનીજી જે લીલા સારસ્વત કલ્પની એ સખાઓને યાદ આવે કે આ હા હા, ઘર જેવે કે હોઈ હે બીરિયા ગિરધર લાલ જગાવો. વનમાં ગયા હોય ને ઘરે જવાનું ટાઈમ થાય, શંખ બજાવો, આ લીલા યાદ આવે તો ઠાકોરજી એ લીલા કરે. ઠાકોરજીને સૌથી વધુ ગમતું હોય તો કીર્તન. કીર્તને જાગે, કીર્તને સ્નાન કરે, કીર્તને આરોગે.
કીર્તને બધા ઉત્સવ, કીર્તનથી બધા મનોરથ. તમે જો અન્નકૂટ લીલા હોય ને તો 15 દી પહેલાં બધા ગાવા માંડે. અન્નકૂટને જ આવે, એને જ કહેવાય સરસ લીલા, ગોવર્ધન લીલા. હિંડોળા લીલા હોય તો 32 દિવસ એ જ હોય. નવવિલાસ હોય તો બધા યમુનાજીના જ પદ હોય. નૌકા વિહાર લીલા હોય તો બધું નાવનું જ હોય. દાન લીલા હોય તો પ્રભુ બધી મટકીની જ વાતો આવતી હોય. હોળી લીલા હોય તો બધી રંગની વાતો જ આવતી હોય. મારો કહેવાનો આશય, જે લીલાના દર્શન અષ્ટસખાઓ કરે છે એ જ લીલાનું વર્ણન કરે છે. અને કોક વાર એમને સારસ્વત કલ્પ યાદ આવી જાય તો પ્રભુની સામે એ લીલાને ગાવા માંડે. પ્રભુ કે લે તને આવી તો મને એ જ લીલા યાદ આવી, અને પ્રભુ એ લીલા કરે. જે લીલા ભાગવતમાં ઢાંકી દીધી હતી સુખદેવજીએ, એ લીલાને ઉજાગર અષ્ટસખાઓએ કરી. ભાગવતમાં કોઈ લીલાઓ નથી. આ બધી લીલાનું વર્ણન અષ્ટસખાઓ દ્વારા આપણને મળ્યું છે. અને એટલે જ ગુસાઈજીએ 1652માં અષ્ટછાપની સ્થાપના કરી. એમાં 4 સખા વલ્લભના અને 4 સખા ગુસાઈજીના. એમાં સૌથી પહેલાં સખા કુંભનદાસ આવ્યા, જે વલ્લભથી ઉંમરમાં મોટા હતા. અને સૌથી પહેલી કીર્તન સેવા ઠાકોરજી ઓલી ઝૂંપડીમાં બિરાજતા હતા, પાઠ બેસાડ્યા વલ્લભે, કોંભના કછું ગા. અને પહેલું કીર્તન ગાયું ખંડિતાનું, સાંજ કે સાંચે બોલતી હારે, પુષ્ટિ માર્ગનું પહેલું કીર્તન. તો કુંભનદાસ, સુરદાસ, પરમાનંદદાસ અને કૃષ્ણદાસ આ વલ્લભના સખા. ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી, ચત્રભૂતદાસ ને નંદદાસ આ ગુસાઈજીના સખા. આ બધું સખાઓનું તો એટલું વર્ણન, એવા એવા કીર્તનો છે કે આખો જન્મારો જતો રહે ને તો આપણે વર્ણન ન કરી શકીએ. હવે કે છે કૃષ્ણદાસજી. કૃષ્ણદાસ આપણે અહીંયા ગાંધીનગરની બાજુમાં ચિલોડાના. હવે એનું બધું મેં વર્ણન કરેલું જ, કેવી રીતે શરણ આવ્યા ને ક્યાંના ને કણબી પટેલ હતા ને, એટલે અહીંયા કરતી નથી. કૃષ્ણદાસજી પછી અધિકારી બન્યા. પણ કીર્તનમાં જે કૃષ્ણદાસજી આવે છે એમના કીર્તનોની અંદર એની તો પરાકાષ્ઠા ક્યાં છે. અધિકારી હતા, આગળ બધી ખરીદી કરવા ગયા તો એક વેશ્યાની છોકરી સરસ નૃત્ય કરતી હતી. આ બધું આવેલું છે વાર્તામાં, અમારું પોતાનું નથી. તો એની દ્રષ્ટિ પડી, અરે આ તો મારા પ્રભુને લાયક છે. પાત્ર મારા પ્રભુને લાયક એટલે ઊંધું નથી કહેવાનું. આ જે નૃત્ય કરે છે એ મારા પ્રભુને લાયક. પૂછ્યું, હાલ એ કે પૈસા, એ કે જે જોઈ માગી લે. લઈ ગયા. કીર્તનનું ભૂલી ગઈ છું અત્યારે, અનુસંધાન મને યાદ હતું, આવે એટલે કહું. એ કીર્તન ગાઈને છોકરીને કીધું ચાલ નૃત્ય કર શ્રીજી બાવા સામે. ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાની સમક્ષ આ છોકરીએ એવું સરસ નૃત્ય કર્યું. શ્રીજી બાવા એટલા પ્રસન્ન થયા, એટલા પ્રસન્ન થયા કે હવે તારે ભૂતલ પર ન રહેવાય, હવે તો મારી પાસે જ આવવું પડશે. કીર્તન પૂરું થયું. કૃષ્ણદાસજીએ કીર્તન પૂરું કર્યું અને એ છોકરી લીલામ પહોંચી ગઈને શ્રીજી બાવા પાસે આવી ગઈ. આ કીર્તનનો પ્રભાવ, આ કીર્તનની ફલશ્રુતિ. આજે કીર્તના શોખના ગાવાના ને ગમે ત્યાં ગાવાના ને પૈસા લઈને ગાવાના ને ધંધો, એ મારા વાલા આ તો લીલા છે. તમને આનાથી લીલાનું અનુસંધાન આવે, તમે પહોંચી જાઓ ત્યાં.
માર્ગ રીત દિખાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. તો વલ્લભનાય દર્શન થાય, શ્રીજી બાવાનાય થાય, ગિરિરાજજીની ઉપર થાય, વલ્લભ સેવા કરતા હતા એ થાય, વેણું ધરાવે એ થાય, ભોગ ધરાવે એ થાય, શ્રૃંગાર કરે એ થાય, નિજ મંડળીને બોલાવે એ થાય, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટવે માર્ગ રીત દેખાઈ. આ બધા દર્શન થાય ને એ કીર્તન છે. આ ગતકડા નથી, આ સાક્ષાત લીલાની અનુભૂતિ છે. તો આ બધા સખાઓએ આ બધાનું વર્ણન કર્યું છે, એટલે આપણે નથી કરતા. તો કૃષ્ણદાસ અધિકારી, જેણે ગુસાઈજીને સેવામાંથી વંચિત કર્યા હતા, લલિતાજીનું સ્વરૂપ, સારસ્વતની લીલાનું અનુસંધાનથી અહીંયા વંચિત કર્યા હતા, ગુસાઈજીની આજ્ઞાથી કર્યા હતા. આ બધા લીલાનું વર્ણન કરેલું છે, એટલે અહીંયા આપણે કરતા નથી. તો આ અષ્ટસખાને લીલામાં પહેલાં કોણ આવ્યા આમાં કીર્તનમાં? બાકી તો સૌથી પહેલાં શરણે કોણ આવ્યું? કુંભદાસ. પણ અહીંયા પહેલાં કૃષ્ણદાસ છે, એટલે આપણે આમાં પહેલાં છેલ્લાનું હોય જ ને. અત્યારે કળિયુગમાં બહુ પહેલાં છેલ્લાનું છે. મારો મનોરથ છે, મને આગળ જવા દો, મને આગળ જવા દો. હવે તારો મનોરથ હોય, ઠાકોરજીનો તો છે નહીં. ઠાકોરજી કે એને આગળ આવવા દો, હું એના દર્શન કરી લઉં, આજે એનો મનોરથ છે. હે 50-60 વર્ષ પહેલાં અમે દર્શન કર્યા છે. પેલા આટલા બધા મંદિરો નહોતા. વલ્લભકુળને ત્યાં નિધિ બિરાજે ને ત્યાં બધા જાતા. તો લગભગ 50-55 વર્ષ પહેલાં જ જે શેઠિયાઓ કે જે વૈષ્ણવ મનોરથ કરે ને, એ છેક લગી કોઈને ખબર. અત્યારે તો બોર્ડમાં નામ લખાય, પછી પેમ્પલેટ છપાય, પછી એનું નામ આવે, પછી વોટ્સએપમાં, પછી એના સ્ટેટસમાં મૂકે, પછી બધા એના વખાણ કરીને કોમેન્ટ કરે. લે તને ફળ મળી ગયું, તાર લૌકિક ફળ જોઈતું હતું ને. પ્રભુ કે ભલું થયું ભાંગી જંજાળ, નિરાંતે ભસું શ્રી ગોપાળ. આને આ જ જોઈએ છે, આપો, મારે આને યારે લેવા નહીં તાર દેવા. તો મને બરાબર યાદ છે, અમારા રાજકોટમાં એક સોની હતા, એટલા ભગવદીય કરોડોપતિ. એનું દ્રવ્ય કેટલું ગુરુ ઘરે ને વૈષ્ણવમાં વપરાય ને, એ લીલામાં પહોંચી ગયા ત્યાં સુધી કોણ કરતું હતી કોઈને ખબર નહોતી. ગુરુદેવને એક જ વિનંતી કરી હતી, મારા વાલા, મારી સરાહના થશે ને તો મારું પતન થશે. મારું પતન નથી કરવું. પતન થયા પછી મને નીચે કોઈ નહીં હંગરે. તો લીલામાં તો કોણ હંગરશે કે મારું નામ ન આવે. તો એકવાર જેટલા રાજકોટમાં વૈષ્ણવ હતા ને, એ બધાને પ્રસાદ લેવડાવ્યો. એટલે બધા પૂછે, મનોરથી કોણ છે? મનોરથી કોણ? એટલે ઓલા ભાઈએ પૂછે, મનોરથી કોણ છે? તમને ખબર છે? એ કે ના. એટલે ઓલા બધા કે આપણને ખબર પડે તો આપણે એની પાસે જઈએ, આમ તેમ. એ કે પડે તો મને કહેજો ને. એ એમ ન કહે કે હું અત્યારે તો ન ખબર હોય ને, આઘા જાઓ, આરતી દર્શન મને કરવા દો. સૂકા મેવાના હિંડોળા મારા છે, કેટલા દીધા જ ખબર છે? અરે વાહ, હવે બેન તું એમાં જ રહે. પછી જ્યારે ઉપરનો ઓઢાડવાનું આવે ને, એ છેલ્લે હોય. જે દ્રષ્ટિ કરે ને, એટલે કે આવી ગયું મારા વાલા, આવી ગયું. બધા જતા રહીએ. આ સાચી બની ગયેલી હકીકત. બધા જતા રહીએ. પછી એ ભાઈ પોતે રૂમાલ કે એની પાસે હોય ને, એનેથી બધે ચરણની રજ વૈષ્ણવને ભેગી કરે. એ રજ અહીંયા બધે લગાડે, મોઢામાં મૂકે, શરીરે લગાડે. જે કે હવે તો આવ, ચરણમાં બેસે, ઊભા ન રહે.
જે આ ઉપરણાનો ભાર સહન કરું ને એવી શક્તિ આપજો. આ ઉપરણાનો ભાર કેટલો જ ખબર છે? હજી મારી લાયકાત તો નથી. અને કોઈ દિવસ નવો ઉપરણો ન લે. જેનો જે પ્રસાદી ઉપરણો હોય ને, જે બદલાવાઈને નવો લાવવાનો હોય, એ જે એવા હતા કે એ ઉપરનો જ્યાં સુધી ઓલો ખરાબ ન થાય ને કલર, ત્યાં સુધી બીજો લે નહીં. આ મારા પ્રભુનું દ્રવ્ય છે, મારા આવું ખોટું ના વપરાય. અને એ ઉપરનો જેને કાઢીને નવો લાવવાનો હોય ને, ત્યારે એને લીલામ પહોંચી ગયા ને, ત્યારે ઉપરના જેટલા એને ધરાવ્યા હતા ને, બધા એના ઉપર ઓઢાડ્યા. ત્યારે બધાને ખબર પડી કે આ બધું દ્રવ્ય આમનું આપે. આને કહેવાય મનોરથી. અત્યારે તો ઓલું આપણે નહીં કે આ મિનિસ્ટર બન્યા એટલે બધા કોંગ્રેચ્યુલેશન છાપામાં આપે. અમારી જ્ઞાતિના બન્યા, ઘણા કે અમારા મિત્ર બન્યા, ઘણા કે અમારા જમાઈ બન્યા, ઘણા કે અમારા દીકરા બન્યા, અને એ છાપા ભરાઈ જાય. અને એનો તો વટ પડી જાય. એને એમ થાય કે હા આપણે કોણ, અભિમાન એવું આવી જાય. તો મનોરથીને બધાય ચગાવે. ઓલો કે વાહ, મારા જેવું તો કોઈ ન કરે. ઠાકોર કે બસ તને ફળ આપી દીધું ને, હવે નીકળો જાઓ. તો કૃષ્ણદાસની ઘણી બધી વાતો બધું મેં કહી દીધું છે. ક્યાંના હતા, શરણે કેમ આવ્યા, એને કઈ લીલાના, આ બધું વર્ષ પહેલાં વર્ણવ્યું છે, એટલે આપણે ફરીવાર કરતા નથી. તો કૃષ્ણદાસજીને છેલ્લે પ્રેત થયા હતા. કૃષ્ણદાસજી બી લીલામાં પહોંચ્યા તો ગુસાઈજીએ વિચાર કર્યો, હવે કોને બનાવવું? શ્રીજી બાવાને પૂછ્યું. એ કે હવે આ તો પરમ ચતુર સુજાન. શ્રીજી બાવા કે કાકાજી ઉપરનો લઈને ઊભા રહ્યો, જેનો બગાડ કરવાનો, જેને બગાડ થવાનો હશે એ સામો આવશે. અધિકારી બને ને એની અવમાન ન કહેવાય. કાં કહેવાય? ન કહેવાય. શ્રીજી બાવા એવું કીધું, જેનો બગાડ થવાનો હશે એ સામે આવીને ઊભો રહેશે. ગુસાઈજી મંદ મંદ હસકાયા. ત્યારનું આજ સુધી ચાલે છે. ઉપરના ઓઢાડો, આપણે કાંઈ કહેવાય નહીં. તો કૃષ્ણદાસજી પ્રેત બન્યા હતા. કેમ? એને એક કૂવો ખોદાવીને થાળું બનાવવા માટે 200 રૂપિયા આપ્યા હતા. તો એણે કૂવો ખોદાવ્યો, પણ 200 રૂપિયા એણે પોતાના ઓશિકા કે ઓલા નીચે હંતાડીને રાખી દીધા. એ પોતે માટે નહોતા રાખ્યા. એ કે બનાવવું હશે ત્યારે કાઢીશ. હવે કૂવો જોવા ગયા તો એ 200 રૂપિયા હંતાડ્યા હતા, કૂવામાં પડ્યા ને પ્રેત થયા. તો બધા ત્યાં આવે. ઠાકોરજી શ્રીજી બાવા આવે કે મારો ઉદ્ધાર કરો. એ કે મારા હાથમાં નહીં, એ બધું કાકાજીના હાથમાં. અને પછી ગુસાઈજીએ આવીને જળ છાંટ્યું અને એનો ઉદ્ધાર થયો. અને કહ્યું કે આ 200 રૂપિયા છે ને એનું આ થાળું કરાવવાનું. તો અધિકારી બને ને મારા વાલા. એક નવો પૈસો લેવાઈ જાય ને તો પ્રેત થતા વાર ન લાગે. કાલે જ એક પ્રાચીન વૈષ્ણવે સરસ વાત કરી. એ કે જેના ચરણારવિંદમાં ભેટ આવે ને, એ ભેટ તમારા હાથમાં હોય ને ત્યાં સુધી ભેટ. તમે ચરણ સ્પર્શ કરીને ધરાવો ને ચરણમાં, એટલે ગુરુ ભેટ થઈ ગઈ, ગુરુ દ્રવ્ય થઈ ગયું. તો ઈલાબેન અમે નાના હતા ને એટલે અમારા જે એમ કે લઈ લે, અંદર પધરાયા. પછી અમે બધું લઈ લઈએ અને અંદર પધરાવીને બહાર આવે ને તો એ કે મારા બાપા એમ કે હાથ આગા રાખ, હાથ આગા રાખ એટલે દૂર રાખ. આપણા સૌરાષ્ટ્રની ભાષા આવી જાય ને કાંઠિયાવાડી, આગા રાખ. એ કે અમારા હાથમાં તો કાંઈ છે નહીં, ત્યાં એઠું તો ઓયડો નથી બાપા, ખરી મેં તો ઓલા પૈસા લઈને ગુરુ ભેટ. તો ગુરુ દ્રવ્યને સ્પર્શ કર્યો હતો ને. આ સૂક્ષ્મતા જુઓ પુષ્ટિ માર્ગની. અને અત્યારે જુઓ તો એ રજ તને અડી ગઈ હોય, તે ગોલખમાં પધરાયું હોય
અને તારા હાથમાં એ રજ અડી હોય ને તો એ ગુરુદ્રવ્ય છે. અને તું કાંઈ ખાય કે કાંઈ લેવા જાય તો એ રજ ગુરુદ્રવ્યનું આવ્યું ને, પેલા હાથ ખાસા કર. ઘણા તો એમાંય કમિશન રાખતા હોય. ખરીદી કરવા જાય, હવે મારા આગળ ન કહેવાય કળિયુગનો પ્રભાવ, એક વાક્ય કહેવાય કળિયુગનો પ્રભાવ. અમે નાના હતા ને તો અમને તો મારી બા અન્યાશ્રય કરવા ન દે. તો મારી બેનપણી પંચનાથના પૂજારીની દીકરી અંજના, તો બેનપણી હોય એટલે એને ઘરે જ જાય ને. એટલે પછી એના બાપા હતા ને એ આરતી કરે ને પછી આ અંજના બધાને દે એટલે આપણે જઈએ. હા, બધી સમજણ ન પડે. મૂકો આમાં તો પૈસા બધા બહુ મૂકે. તો એક બેન હતા ને એ ત્યારે તો ચારાના, આઠાના અને રૂપિયો. પછી કે છૂટા લઉં, એ કે હા ચારાના મૂકીને રૂપિયો લીધો. હું તો પહેલેથી જ આવી છું, મારો તો સ્વભાવ જ નાનપણથી આવે. મેં કીધું તમે આખા આવું કર્યું? મને કે શું કર્યું? તમે તો ચારાને મૂકીને રૂપિયો લીધો. મેં તો અંજના કેમ આણે આવું કર્યું? ઓલીને જ ધ્યાન નહોતું. ના, મેં રૂપિયો જ મૂક્યો છે. મેં તો આમાં રૂપિયો છે જ નહીં, એક હતો એ તમે લઈ લીધો. એટલે કળિયુગ, આનું બીજું કાંઈ ન કહેવાય. તો આટલી સૂક્ષ્મતા પુષ્ટિ માર્ગમાં છે. હવે મારે તો આ બધું ઘણું કહેવું છે મારા વાલા. ઓ બાપા, હરેરાય વાંગ મુક્તાવલી યથા કથાસી કર્તવ્ય ભારવતત્ર ભાવનમ સર્વત્ર મમતામ ત્યક્તા સર્વ કાર્ય પ્રસાદયેત. ગુજરાતી: લૌકિક વૈદિક ન છૂટકે કરવા પડે તો કરવા. આ હરિરાયજી કહે છે બને ત્યાં સુધી દૂર રહેવું, પણ જો સંસારમાં રહીને શ્યામને ભજો જ. દીકરાઓ જાતા હોય ને ચાલતું હોય વેવાય વેલાને ત્યાં, તો આપણે દોઢા થઈને લૌકિક વૈદિકમાં જવું નહીં. જઈને કે ન છૂટકે આપણા ઠાકોરજી બદનામ ન થાય એવી રીતે આપણે કરવાનું. આપણે એવું ન કહેવાય અમારે ઠાકોરજીની સેવા છે ને એટલે હલે હઠ. અમારે લાફિંગ ક્લબમાં બધાય જાય સવારથી સાંજ. હવે અમે બે જ ન જઈએ તો આપણે એમ કહીએ છીએ કે અમારે સેવા ના, સવાર અમને ન ફાવે. બસ 100 વાતની એક વાત. પણ જઈને જાઓ તો ઠાકોરજી કે આ તો મને મૂકી મૂકીને રખડે છે. મારા કરતાં એને એનું મહત્ત્વ વધુ છે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ક્યાં ભટકવાની જરૂર? લૌકિક વૈદિક ન છૂટકે કરવા પડે તો કરવા, પણ તે કરતી વખતે તેમાં આસક્ત થવું નહીં. હવે કોઈના ઘરે હવન હોય, આપણને બોલાવે, આપણે ના જ જઈએ. માનો કે પતી ગયા પછી ગયા અને આપણને એમ કે પ્રસાદી લઈને જાજો. આપણે એક જ વસ્તુ કહેવાય અમે જમીને આવ્યા, બીજાને આપો. પણ યજ્ઞ શેનો હતો? કયા બ્રાહ્મણને બોલાવ્યા? ક્યારે તમે બોલ્યું હું? આવી બધી હોશિયારી કરીને આસક્ત થવાય નહીં. બસ અમે જઈએ છીએ ઘરે મહેમાન આવ્યા છો, તમને ખાલી મળવા જ આવ્યા હતા. ન છૂટકે, ન ચાલે હોય તો જ. અમારે લાફિંગ ક્લબમાં એવું થાય, કોઈ મરી ગયું હોય, કોઈ તબિયત, સવારે 7 વાગે કસરત પૂરી થાય એટલે બધા 50 જણા પહોંચી જાય ઓલાને ઘરે. પછી અમે બે ન જાય તો એક દી અમારા ઉપર એ બગડે ને બધાય. મેં કીધું અંબે મરી જાય તો કોઈ ન આવતા. આમે અન્ય માર્ગી ન આવે એ જ સારું ને છે, એટલે ન અડે એ જ સારું. હવે બધાય સમજી ગયા. હવે એ લોકો અંદર અંદર ચર્ચા કરે ને તો અમને બેન ન કહે. અંબે આઘા જ રહીએ કે સારું આપણે આ ચર્ચામાં પડવું નહીં ને આપણે જવાબ દેવો નહીં. તો કે છે જેમ મજૂર ગમે તેવો કિંમતી માલ લઈ જતો હોય પણ એ માલ સાથે એનો કોઈ સંબંધ નથી. ઓલા આંગળિયા, હવે એના શેઠ એમ કે આ 10 કિલો સોનું તમે લઈ જાઓ.
હવે 10 કિલો સોનું માનો કે 50 લાખનું હોય, હવે ઓલાનો પગાર કેટલો જ ખબર છે? 25,000. તો એ 50 લાખના માલમાં એને શું રસ? એને એમ થાય કે મારા 25,000 સલામત છે ને. તો આપણે જીવનમાં એમ રહેવાય કે આ વૈદિક આ કરવું પડ્યું, પણ આપણને આપણા 25,000માં રસ છે, તમારા 50 લાખમાં રસ નથી. એ તો માત્ર એને ભાર જ સમજે છે. 10 કિલો દે એટલે કે અરે યાર આના કરતાં 2-3 કિલો હોત તો સારું હતું. ઓલો રાજી થાય કે આજ તો 10 કિલોનું વેચાણ થઈ ગયું. એ તો કે આજ તો મળી ગયા આપણને 10 લાખ રૂપિયા. પણ જે વેંઢારીને જાય શું કે અરે આટલો બધો ભાર. તો આપણે સંસાર ભાર લઈને ફરીએ છીએ. ઠાકોરજીને કહીએ છીએ આ ભાર ઓછો હોત તો સારું હતું. પ્રભુ કે મેં તો ઓછો જ આપ્યો, તું ભેગો કરતી જાસ, તને મજા આવે. શીલાબેન તમે ઓછા નથી. ભાઈ મારે ફિક્સ બાકી હોય ને તો હવે પોસ્ટમાં ઓછા થઈ ગયા, બેંકમાં મૂકજે. જો કાં ભાર વેંઢાયરો. તો લૌકિક વૈદિક બને ત્યાં સુધી ભારરૂપ ગણવું, ભાવરૂપ તો એકલા આપણા પ્રભુને જ ગણવા. તેમ એ કાર્યોને બોજારૂપ ગણીને કરવા. સંસારમાં રહેવાનું છે એટલે સંસારની સાથે રહેવું પડશે, સંસારમાં રહેવું પડશે. જે કહ્યું હતું, તમે નદીમાં નાવમાં બેઠા હો ને તો પાણી અગત્યનું છે, પણ પાણી નાવમાં ન આવી જાય ને એનું ધ્યાન રાખવાનું. તો નાવ શું છે? વલ્લભની અલૌકિક નાવ છે. સારથી મારો વલ્લભ છે. આ પાણી છે સંસાર છે. સંસારમાં તરવાનું, પણ એ સંસારને આપણા નાવમાં આવવા દેવાનું નહીં. બધે સ્થળે મમતાનો ત્યાગ કરવો. હવે કોઈના ઘરે ગયા ને કોઈ આપણે બહુ પ્રેમ કરે, ઈલાબેન પાછા ક્યારે આવશે? આપણે તરત કહીએ 2-3 દી પછી અહીંથી નીકળીશ. હાલ તારે શું કામ ને આસક્તિ કરવાની જરૂર છે? બસ હવે કહી દો, પાછો ટાઈમ મળશે ત્યારે આવીશ. ત્યાં મમતા લગાડવાની નહીં. જેમ મજૂર પોતે ઉપાડેલા બોજામાં મમતા મારાપણું માની બેસે તો દુઃખી થાય. આ 10 કિલો સોનું, આ હા મારે ઉપાડીને જવાનું, આ તો મારું, ભાઈ તારે તો કોકને દેવાનું છે. તો જેટલું અહીંયા કમાશો, જેટલું ભેગું કરશો, જેટલા ગાડી બંગલા, સોના ચાંદી, એટલા ભાર વેંઢારો. પછી જાઓ ત્યારે પાછા ગાય તો ખરા, ખાલી હાથે આવ્યા મનવા, ખાલી હાથ જવાના. તો ગાય છે તો ખરી બેન, પણ ભરતી તો જાય છે. પાછા મનમાં રાજી થાય, હવે મારી પાસે બરાબર ફિક્સ થઈ ગઈ, લઈ જાજે ભેગી. આ ફિક્સ કરને, ભેગી એ આવશે. તેમે લૌકિક વૈદિક કાર્યોમાં મમતા રાખવી નહીં, અને એવી રીતે એ કાર્યો ઠીક સાધી લેવા. જેમ મજૂરને માધાનો બોજો ઠેકાણે પાડ્યા વિના ચેન પડતું નથી, તેમ એ કાર્યરૂપ બોજો બરાબર સાધીને સંતોષ માનવો. પોતે અલગ રહીને કાર્ય કરવું, અંદર ઇન્વોલ્વ થવું નહીં. હવે આપણા સગામાં કોઈ, હવે માનો દીકરી, આપણે થારું જ નથી, હવે એને ઘરે સત્યનારાયણની કથા હોય તો આપણે જખ ભરી જવું તો પડે. પણ એ સાંભળતા હોય ને ત્યારે આપણે આપણા ઠાકોરજીને લીલામાં છેલ્લે બેસવું, એટલે મહારાજ બોલતા હોય સંભળાય જ દે. અને કાં પ્રસાદના ટાઈમે જાઉં, પ્રસાદ દે લઈ લેવાનો, બહાર નીકળીને કોકને દઈ દેવાનો. હમણાં એક ભાઈબંધ હતા સ્વામિનારાયણ, હવે એના બહુ ગુજરી ગયા. એટલે એ તો બહુ મોટા માણસ ને, એટલે મોટા માણસ દેખાડો કરવો બહુ ગમે. એટલે એના સ્વામિનારાયણની માળા ને સ્વામિનારાયણની ચોપડી ને ઓલું તમે જુઓ તો બધું એમ કરીને 2000નું બધું આપી, આખી કીટ. પછી કે ઈલા ભાભી અહીંયા આવો. મેં કીધું હા. એ કે આમાં માળા ને બધું તમારે કામનું છે, અંદર છે ને સાડી ને બ્લાઉઝ ને આને ગમતા ને કલરના છે, એટલે લેડીઝને એ આપ્યા અને પુરુષને જભા લેંગા. મેં કીધું તમને તો લાલ કલર બહુ ગમે ને ઈલા ભાભી તમને? મેં કીધું બરાબર લાવો. આ મારા હામો આંખો કાઢે, પણ મેં કીધું આજે 500 માણસમાં મારે એનું અપમાન તો કરાય નહીં. આમ લઈ લીધું.
બહાર નીકળ્યા ને એને હગી બેન મને મળી. મને કે લાલ કલર તમને આપ્યો નહીં? મેં કીધું હા. મને કે મને બહુ ગમતો હતો. મેં કીધું આવી જ મારી પાસે છે, કાલે જ લઈ આવી, 2 થઈ જશે મારા વાલા, તમે લઈ જાઓ. એ કે ભાઈને ખબર પડે. મેં હું થોડી કહેવાની છું. એ કે હું નહીં કહું. એટલે બહાર લીધો પણ પાછો આપી દીધો. એટલે એમાં આસક્ત થવાનું નહીં. બોલો વલ્લભાધીશ. જીવનમાં અમુક પ્રસંગો છે ને આમ એવા બન્યા હોય ને આપણને યાદ રહી જાય. યાદ છે ને તમને? વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે ચાલે છે દ્રૌપદીના પુત્રોની હત્યા. હવે આગળ મૂળ શ્લોકમાં ચ મૂકી પાંડવો સાથે ધૃતરાષ્ટ્રની પણ ગણના કરી છે. એટલે કે ધૃતરાષ્ટ્રે દેહ ત્યાગ કર્યો એનું પણ વર્ણન કરીશ. પણ પાંડવો સાથે ધૃતરાષ્ટ્રની મુક્તિ થઈ નથી, માટે પાંડવો સાથે શ્લોકમાં એનો નિર્દેશ કર્યો નથી. પાંડવો બધા એક જ માત પિતાના સંતાન ન હતા, 3 હતા. એ કુંતીના હતા અને 2 હતા એ માદ્રીના હતા. 5 3ની માં જુદી હતી અને 2ની માં જુદી હતી. હવે કે છે એટલે એમની મુક્તિમાં પ્રતિબંધ હતો. ધર્મશાસ્ત્રો કહે છે ભ્રાતૃનામ એક જાતા નામ એક જ પુત્રવાન ભવેત. એક જ માત પિતાથી જન્મેલા ભાઈઓમાં એકને પણ પુત્ર થાય તો બધા પુત્રવાન કહેવાય. પહેલાં એવું કહેવાતું કે બાનો કે 3 ભાઈ હોય, હવે એકને છોકરા ન થાય તો કહેશે જેઠના એ પેટના અને દેરના એ મારા. એનું પિતૃ તર્પણ કરે તો એનું પેલું થતું, એ અગ્નિદાહ દે. તો એમ કે એક જ ઘરમાં એક માતા પિતાથી 3 પુત્ર થયા હોય અને એકના ઘરે પુત્ર હોય ને બીજાને ત્યાં ન હોય તો એ બધા પુત્રવાન કહેવાય. અહીં પાંડવોની માતા જુદી જુદી હતી. જો આવ્યું અર્જુન, યુધિષ્ઠિર અને ભીમ, એના માતા કુંતી. સહદેવ નકુળના માતા માદ્રી. એ બધું વર્ણન આપણે આવી ગયું છે એટલે હવે આગળ કરતી નથી. એટલે એક જાત ન હોવાથી એમની મુક્તિ થઈ શકતી ન હતી. ત્યાં કહે છે કે બધા એક પિતાના પુત્રો હોવાથી એક જાત કહેવાયા અને એકને પુત્ર હોવાથી બધા પુત્રવાન કહેવાયા. કારણ કે કયો પુત્ર હતો? 5 પાંડવોને છેલ્લે ખાલી એકલા પરીક્ષિત જ હતા. બાકી તો દ્રૌપદીના 5 પુત્રને મારી નાખ્યા હતા, બીજા બધા યુદ્ધમાં મરાયા હતા. આ એકને ઠાકોરજીએ બચાવ્યા હતા. કોને? પરીક્ષિતને. અને એ છેલ્લે પછી બેસી ગયા કિનારે નદીના કે હવે મને ભલે તક્ષક કરે પણ હું એવી કૃષ્ણ કથા સાંભળું કે મારો મોક્ષ થઈ જાય. મર્યાદાવાળા હતા એટલે એને મોક્ષમાં મુક્તિમાં રસ હતો, એને ભક્તિમાં રસ નહોતો. અને સુખદેવજી પણ શંકરનો અવતાર હતા એટલે એ પણ મર્યાદાવાળા હતા. બરાબર. અને બધાની મુક્તિ થઈ ગઈ. જ્યાં સુધી પૂર્વજો મુક્ત થયા ન હોય ત્યાં સુધી એમની સંતતિની મુક્તિ થાય નહીં. તે માટે તેઓની મુક્તિ થયેલી છે તે બતાવવા મૂળ શ્લોક મૂક્યો છે. પરીક્ષિતના પિતા કોણ? અભિમન્યુ. એની રણમાં મરાયા હતા કુરુક્ષેત્રમાં, એટલે વીરગતિ. અભિમન્યુના પિતા કોણ? અર્જુન. હા, તો એ અત્યારે જાય છે અને લીલામ પહોંચી ગયા તો હિમાલયમાં હાડ ગાળ્યું તો એની ગતિ થઈ ગઈ. તો આ બધા પૂર્વજોની મુક્તિ થઈ ગઈ એટલે પરીક્ષિતની પણ મુક્તિ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ મુક્તિ થઈ છે માટે જ પાંડવ પુત્રોની કથા કહીશ. પાંડવોની નહીં,
મૂળ શ્લોકમાં પાંડુની મુક્તિ થઈ છે તે બતાવવા પાંડુપુત્રાણામ પદ મૂક્યું છે. જે મુક્ત કરાવે તે જ પુત્ર કહેવાયા છે. પાંડુપુત્રોની કથા પણ એટલા માટે કહી છે કે એમાં શ્રી કૃષ્ણ કથાનું પ્રતિપાદન કરવામાં આવશે નહીં તો સંગતિ ન રહે. તે માટે કહે છે કૃષ્ણ કથોદયમ, જેમાં કૃષ્ણની કથાનો ઉદય રહેલો છે. આ કથા ભગવાનના ચરિત્ર રૂપ નથી, પણ કોઈ રીતે પાંડવોની રક્ષા કરવામાં નિમિત્તે એમનું વર્ણન છે. એટલે તે ભગવત સ્વરૂપ પોષકારી હેતુરૂપ છે એનું નિરૂપણ કરવામાં. જો પાંડવોની મુક્તિ થઈ, પાંડવોની કથા કીધી, એમાં ભગવાન ક્યાંય મુખ્ય નથી. અહીંયા કૃષ્ણ કથાનો ઉદય થાય, શરૂઆત થાય છે, પણ આ બધું થયા પછી મૂળ કૃષ્ણ કથા ચાલુ થાય છે. પણ આનું આપણે નહીં કહેતા કે તમને આનું આગળની વાત કરું ને તો ખબર પડે કે મારે તમને શું કહેવું છે. આપણે બેઠક કરવા તગડી જતા હોઈએ, હવે રસ્તામાં ધંધુક આવે તો શ્યામલાલનું મંદિર છે, તો બધા આપણને એમ કહે કે તગડી તો 8 વાગે દર્શન થાય છે, હાલો શ્યામલાલમાં 7 વાગે મંગળાના થાય છે, તો આપણે મંગળા દર્શન કરીને તગડી જઈએ. હવે અહીંયા આવીને કોઈ પૂછે કે સીધા ગયા હતા હે તગડી, તો આપણે તરત હા અમે સીધા જવાના હતા, પણ વચ્ચે શ્યામલાલ. તો અનુસંધાન ક્યાંનું આવ્યું? શ્યામલાલનું. તો અહીંયા અનુસંધાન કૃષ્ણ કથાનું આવે છે, પણ મૂળ ક્યાં છે? ક્યાં જવાનું? તગડી. તો મૂળ વાત શેની કરે છે? પાંડુ પુત્રોની, પાંડુની. અશ્વત્થામાએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી તેનું વર્ણન કરે છે. આગળ કહેવાનું છે બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કે श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल तो चेरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण, दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય